ખેડૂત કેવી રીતે રવિ પાકમાં એ વાવેતર કરી શકશે, આર્થિક એની પરિસ્થિતિ કેવી થશે? મને આનંદ છે કે રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકારે, મારા કૃષિ વિભાગે, હું કૃષિ વિભાગના અધિકારીઓને પણ અભિનંદન આપું છું કે જે પ્રકારે પેકેજ આપ્યું જેના કારણે નાની મોટી રકમ એમને મળી, ખરીદી 15,000 કરોડની શરૂ કરી, સીધા ખાતામાં પૈસા આપ્યા. આ ઐતિહાસિક નિર્ણય પણ પહેલી વખત આપ સૌના માધ્યમ દ્વારા હું કહું છું. ભૂતકાળમાં ક્યારેય કોઈ દેશમાં કોઈ રાજ્યમાં થયો હોય એ પ્રકારે ખરીદીને એના ખાતામાં પૈસા, એમના કારણે મને જણાવતા આનંદ થાય છે. ગયા વર્ષ કરતા 72,450 મેટ્રિક ટન ડીએપી વધારે સપ્લાય કરવામાં આવ્યું છે. આપ સૌ જાણો છો કે ડીએપી એ પ્રાથમિક, જ્યારે બીજ રોપીએ છીએ ત્યારે એ પ્રાથમિક ખાતરની જરૂરિયાત છે. એ પછી યુરિયા, એ પછી અલગ અલગ પ્રકારના જે ખાતરો છે એનો ઉપયોગ એ ખેડૂતો કરતા હોય છે. એટલે એનો અર્થ એ થાય છે કે રવિ પાકનું સિઝનનું વાવેતર એ રાજ્યમાં મોટા પાયે ખેડૂત કરી શક્યા છે. એક ચર્ચા એવી હતી કે શું કરશે, એના બદલે આનંદ છે કે ખેડૂતને બેઠો કરવા માટે રાજ્યની સરકારે એમની બાજુમાં રહી અને એમના કારણે ઓડી મોટી ફળશ્રુતિ મળી છે. એટલું જ નહીં, આગામી 15 દિવસનું મારા વિભાગે પ્લાનિંગ કર્યું છે મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી. 1,41,875 મેટ્રિક ટન યુરિયા એ સપ્લાય કરવાનું પ્લાનિંગ થઈ ચૂક્યું છે. એટલે કુલ મળીને લગભગ 2.25 લાખ મેટ્રિક ટન વધારે યુરિયા એ ગુજરાતમાં આ વખતે ગયા વર્ષની સરખામણીમાં આપણે આપ્યું છે, આપી રહ્યા છીએ. એટલે રવિ સિઝન એ ખૂબ સારી આપણી જવાની છે. ખેડૂતોને એમાંથી નાની મોટી એની મહેનતની કમાણી પણ થશે. ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે બરાબર રીતે ઈશ્વર પણ એમાં આપણને આશીર્વાદ આપે. હું થોડા આંકડા પણ મૂકું છું. રવિ સિઝનમાં 37.52 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે, જે ગત વર્ષ કરતા 37,000 હેક્ટર વધારે. એક બાજુ ચર્ચા હતી રવિ સિઝનમાં ખેડૂત શું કરશે, પણ રાજ્ય સરકારના પ્રયાસોથી ખેડૂત બેઠો થયો, હિંમતથી આગળ વધ્યો અને રવિ સિઝનમાં એ વધારે કરી શક્યો. ગત વર્ષે 37.15 લાખ હેક્ટરમાં વાવેતર હતું. અલગ અલગ વાવેતરો જે થયા છે, મારે રાજ્યની જનતાને અને ખેડૂતોના ધ્યાનમાં રહે એટલે મૂકવું છે કે ચાલુ વર્ષે ઘઉંનું વાવેતર 10.83 લાખ હેક્ટર, ચણાનું વાવેતર 7.10 લાખ હેક્ટર, તેલબિયા પાકનું વાવેતર 2.66 લાખ હેક્ટર, મસાલા પાકોનું વાવેતર 3.24 લાખ હેક્ટર, બટાકા પાકનું વાવેતર 1.59 લાખ હેક્ટર. સરેરાશ વાવેતર બટાકાની વાત કરું છું, ઉત્તર ગુજરાતના ખેડૂતે પેદા કરે છે. 21% સરેરાશ એ વાવેતર એ ગયા વખતે કરતા વધારે રહ્યું છે. એને અંદરથી આમદની મળે છે એટલા માટે એ પ્રેરાયો છે. રાજ્ય સરકારની નીતિઓના કારણે ખેડૂત પ્રેરાયો છે. રવિ ઋતુમાં કૃષિ પાકોનું વાવેતર પુરવાર થવાનું છે. ટેકાના ભાવની જે ખરીદી છે એ કુલ 10.12 લાખ ખેડૂતો પૈકી 4.75 લાખથી પણ વધારે ખેડૂતોને 10.50 લાખ મેટ્રિક ટન જથ્થાની કુલ રૂપિયા 7537 કરોડની, ફરી વખત કહું છું 7537 કરોડની ખરીદી એ થઈ ચૂકી છે. જે પૈકી 2.18 લાખથી પણ વધુ લાભાર્થીઓ એટલે 2.25 લાખ ખેડૂતોને એના ખાતામાં 34.68 કરોડ રૂપિયા સીધા જ એમના ખાતામાં નરેન્દ્રભાઈ જે પ્રકારે ડાયરેક્ટ ખાતામાં જમા કરવાનો નિર્ણય કર્યો, વચેટિયાઓ કોઈ નહીં, કોઈ વ્યક્તિ સીધો હું તને અપાવીશ અને દલાલી કરે, એ ભૂતકાળની વિપક્ષની સરકારોમાં થતું હતું. નરેન્દ્રભાઈએ આ દેશની જનતા માટે જે ડાયરેક્ટ બેનિફિશિયર છે એના ખાતામાં ટ્રાન્સફર કરવાના નિર્ણયના કારણે આ શક્ય બન્યું છે. રાહત પેકેજ પણ અત્યાર સુધીમાં 23.18 લાખ ખેડૂતોને ઓનલાઈન 6890 કરોડ રૂપિયાના બિલો એ તૈયાર થઈ ગયા છે. એનો અર્થ એવો થાય છે કે 24-48 કલાકની અંદર 6890 કરોડ રૂપિયા એ સીધા ખેડૂતના ખાતામાં. સૌથી મોટું કૃષિ રાહત પેકેજ, ઐતિહાસિક પેકેજ અને ખૂબ ઝડપથી આપવાનું પણ નિર્ણય
એ થયો એનો સીધો બેનિફિટ એ ખેડૂતોને થવાનો છે. 17.92 લાખ ખેડૂતોને આજ દિન સુધીમાં 5330 કરોડથી વધુની સહાય ડાયરેક્ટ એમના ખાતામાં જમા થઈ ચૂકી છે. બીજો પણ મંત્રીમંડળે નિર્ણય કર્યો છે. માનનીય ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના માર્ગદર્શન નીચે મારા વિભાગે ભારત સરકાર દ્વારા MSP પ્રાઇસથી અલગ અલગ ખરીદીઓ ખેડૂતોની જણસ એ ખરીદી થઈ રહી છે. ચણા તુવેરો એ હવે પાકવાની છે ત્યારે 8000 પ્રતિ ક્વિન્ટલ એ ભાવ ભારત સરકારે જાહેર કર્યો છે. ખેડૂતને સપોર્ટ મળે એટલે સપોર્ટ પ્રાઇસ એ કેન્દ્ર સરકાર માની નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે આ વ્યવસ્થાઓ બની છે, જે પહેલી વખત છે. MSP પ્રાઇસથી ખરીદીઓ થવાનો એનો લાભ એ ખેડૂતોને મળી રહ્યો છે. એટલે નરેન્દ્રભાઈ પછી આ પ્રકારની ખરીદી શરૂ થઈ છે. એનો ભાવ પણ મેં આપને જણાવ્યો. કેન્દ્ર સરકારની સૂચના મુજબ મને કહેતા આનંદ છે કે 100% જથ્થો એ તુવેરનો ખરીદવાનો નિર્ણય એ કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે રાજ્યની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની સરકાર દ્વારા લેવાયો છે. તારીખ 22/10/25 થી 21/1/26 સુધી આ ખેડૂતોને ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો દ્વારા આધાર ઓથેન્ટિકેશન એટલે થંબ ઇમ્પ્રેશન અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા વીસી મારફતે વિના મૂલ્યે ઓનલાઈન નોંધણી નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર કરવામાં આવશે. એટલે જે લોકો તુવેર પકવી રહ્યા છે એમના માટે આનંદની વાત છે કે એમની ખરીદી પણ એ રાજ્યની સરકાર એ ટેકાના ભાવથી ખરીદી રહી છે અને વધુમાં વધુ નોંધણી એ ખેડૂતો કરાવે એવી પણ મારી વિનંતી છે. એક અત્યારે જે પ્રકારે કેટલીક શાળાઓમાં ઈમેલ મળ્યા છે બોમ્બથી ઉડાવી દેવાની, હું વાલીઓ આશ્વસ્ત રહે એટલા માટે રાજ્ય સરકાર વતી હું વાલીઓને સ્વસ્થ રહેવા માટે વિનંતી કરું છું. માનની હર્ષભાઈના માર્ગદર્શન નીચે આપણો પોલીસ વિભાગ એ સુપેરે સુરક્ષા માટે કામ કરી રહ્યો છે. જેવા મેલ મળ્યા એ તમામ સ્કૂલો 10 થી 15 સ્કૂલો છે. તાત્કાલિક બોમ્બ સ્ક્વોડ સ્નીફર ડોગ ની ટીમો એ ચેકિંગ માટે મોકલી દેવાય છે. અત્યાર સુધી કંઈ વાંધાજનક મળ્યું નથી. મારે ડીજીપી સાથે વિકાસ સાહેબ સાથે વાત થઈ છે. માનની હર્ષભાઈ સૂચનાઓ આપી છે. ચેકિંગ બાકી છે ત્યાં પણ શરૂ છે, પણ અત્યાર સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. સંબંધિત શાળાઓએ શિક્ષણ કાર્ય સ્વાભાવિક છે કે આ પ્રકારની ધમકીના કારણે જોખમ ન લઈ શકાય એટલે એ બંધ કરી છે. રાજ્ય સરકાર પણ એમાં મોનિટરિંગ કરી રહી છે. સતત હર્ષભાઈ એ જોઈ રહ્યા છે. હજી સુધી કોઈ એવી વસ્તુ મળી નથી એટલે વાલીઓ આશ્વસ્ત રહે. આપણે પ્રાર્થના કરીએ કે કોઈ વસ્તુ મળે નહીં, મળે તો પણ કેન્દ્રની સૂચનાઓ અનુસાર આપણી રાજ્યની પોલીસ માની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની સૂચનાઓ અનુસાર સતર્ક છે. અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચને આ ઈમેલ ક્યાંથી જનરેટ થયો છે એની પણ તપાસ એ ભાઈ હર્ષભાઈના માર્ગદર્શન નીચે પોલીસને સોંપવામાં આવી છે. એટલે ક્યાંથી જનરેટ થયું છે, કોણે કર્યો છે, સાચો ખોટો કેટલો છે એની ઉપર પણ એક્શન લેવા માટે પોલીસ એ તૈયાર છે.